આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય થશે। સત્યને ગમે તેટલો પરેશાન આ પોલીસ અને ભાજપના લોકો કરશે પણ સત્યનો વિજય થશે। એ લોકોએ મારા અવાજને દબાવવાની કોશિશ કરી છે પણ આ અવાજ હવે દબાવવાનો નથી। જ્યાં પણ અન્યાય થશે ત્યાં અવાજ ઉઠવાનો છે અને આ સંવિધાને આપેલો અવાજ છે અને આ અવાજ એ લોકોના અવાજ છે એટલે ક્યારે દબાવવાનો નથી। પૂરી તાકાતથી અમે લડીશું। ચૈતરભાઈ હવે કેવી જોશથી કામ કરશે? ચૈતરભાઈ ભૂતકાળમાં જે રીતે સ્કોલરશીપ બાબતે જે રીતના સડકથી લઈને સદન સુધી અમે લડ્યા છે, ટેટ પાસના ઉમેદવારો હોય, ફિક્સ પગાર કર્મચારી હોય, આઉટસોર્સિંગ કર્મચારી હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય, આદિવાસી હોય, બધા માટે ચૈતર વસાવા અવાજ બન્યા છે। એ જ અવાજ આવનારા દિવસોમાં પણ બનશે। મારો અવાજ જે દબાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી અને પોલીસે કર્યો છે એ ક્યારે દબાવવાનો નથી। પૂરી તાકાતથી અમે લડીશું। અમને પૂરેપૂરો ન્યાય પ્રણાલિકા પર વિશ્વાસ છે। આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય થશે। ભ્રષ્ટાચારના વિરોધમાં આપણે કામ કર્યું એના માટે આપણે હા બિલકુલ, મનરેગાનો મુદ્દો મેં ઉઠાવ્યો। કેટલાક પ્રધાનમંત્રી આવાસમાં હપ્તાઓમાં જે કમિશન લેતા હતા એ ઉઠાવ્યું એટલે ભાજપના નેતાઓને કેટલાક કર્મચારીઓને અને આઈપીએસ અધિકારીઓને ગમ્યું નહીં એટલે આ ખોટો કેસ મારા પર બનાવેલો છે। જી ધન્યવાદ। જય જોહર, જય આદિવાસી। આગામી ચૂંટણીમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી, સુદાનભાઈ ગઢવી, અમારા પ્રમુખ ગોપાલ ઇટાલિયા, સૌની આગેવાનીમાં અમે બધા સાથે રહીને પૂરા ગુજરાતમાં જે 9000 બેઠકો છે 9000 બેઠકોમાં અમારા ઉમેદવારો મજબૂત ઉભા રહેશે। જે પ્રકારે 80 જેટલા દિવસોમાં મને જેલમાં રાખ્યો, મારા વિધાનસભાનો મત વિસ્તાર જે મારો પરિવાર છે એના દુઃખમાં સુખમાં હું ઊભો નથી રહ્યો એ બદલ મને દુઃખ તો થયું છે। જે પ્રકારે મેં ખોટા ફરજી કેસમાં મને જેલમાં નાખ્યો છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે। એક વિપક્ષના ધારાસભ્યને કઈ રીતના દબાવી દેવો એ આ એક ઉત્તમ ઉદાહરણ છે। મને એરેસ્ટ કરી દેવામાં આવ્યો, જેલમાં નાખી દેવામાં આવ્યો અને વડોદરા જેલમાં રાખવામાં આવ્યો। આ ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે ચૈતરભાઈ વસાવાને દબાવી દઈએ, એમને અમારી સાથે લઈ લઈએ, પણ ચૈતર વસાવા દબાય એવા નથી। આ ચૈતર વસાવાનો માત્ર અવાજ નથી, આ ચૈતર વસાવાને સંવિધાને આપેલો અવાજ છે। આ ચૈતર વસાવાનો અવાજ એ જનતાનો અવાજ છે। આવનારા દિવસોમાં સડકથી લઈને સદન સુધી ઉઠવાનો છે। લોકોનો પ્રેમ મળ્યો છે એ જ મોટી વાત છે મારા માટે। હું એકલો નાનો માણસ છું, આટલી મોટી પ્રશાસન ભાજપા સામે લડી નહીં શકું, પોલીસ સામે લડી નહીં શકું, પણ જે આ જનતાનો પ્રેમ મળ્યો છે એ જ મારી તાકાત છે અને એનાથી આગળ વધતા રહીશું। જેલમાં તો જેલના જે નીતિ નિયમ હોય છે, 6:30 વાગે ઉઠવાનું, એનું જેલનું જમવાનું, તો જેલના જમવાના પ્રમાણે જેલની પથારી, જેલનો નીતિ નિયમ એ પ્રમાણે અમે પૂરેપૂરું પાલન જેલમાં કર્યું છે। ક્યાંય પણ મારા તરફથી જેલ પ્રશાસનને તરફથી કોઈ ટકોર કરી પડે એવું ક્યારે મેં જેલના નિયમોનું પાલન કર્યું છે। જેલનું ભોજન જમ્યો છું, જેલના નીતિ નિયમો મેં પાડ્યા છે। રાજકીય કોઈ મુલાકાત તમને મળવા આવ્યા? ના, અઠવાડિયામાં મારી ફેમિલી મુલાકાત થતી હતી અને અઠવાડિયામાં ફોન થતો તો, એના સિવાય કોઈ રાજકીય વ્યક્તિ સાથે મારી મુલાકાત નથી થઈ। ઓકે, ચાલો।